રાજુલા લુહાર સુથાર સમાજવાડી ખાતે હિન્દુ મહાસંમેલન યોજાયું હતું। આ સભા નારાયણ સ્વામી તથા હરિનંદન સ્વામી, અમરદાસ બાપુ નિગાડ, અયોધ્યાદાસ બાપુ ખાખબાઈ, કથાકાર ધીરુ બાપુ તથા ચિરાગ બી જોશી દ્વારા સંબોધવામાં આવી હતી। જિલ્લા પ્રમુખ સાવરકુંડલા અધ્યક્ષ જૈનમ અંબાણી તથા બહોળી સંખ્યામાં રાજુલા તાલુકાના રામ ભક્તો, વિવિધ જ્ઞાતિઓના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। कार्यक्रम ने सफल बनाववा विश्व हिंदू परिषद बजरंग दळनी टीमे जहमत उठावी हती। પહેલા તો જય શ્રી રામ બધા ભાઈઓને। આવનારા દિવસોની અંદર જે વિશ્વ હિન્દુ પરિષદ કામ કરી રહ્યું છે એના 60 વર્ષ પૂર્ણ થઈ ગયા છે। એના અનુસંધાને અમે આજે 60 વર્ષ ઉજવેલા છે। વિશ્વ હિન્દુ પરિષદ ખૂબ સારી કામગીરી કરી રહ્યા છે। RSS પણ કામગીરી કરી રહી છે। એ અનુસંધાને અમે આજે કાર્યક્રમ કર્યો હતો અને એ કાર્યક્રમની અંદર સમાજ હિન્દુ સમાજ 18 વર્ણ સાથે મળી અને કામ કરે એ અમારો ઉદ્દેશ છે। જય શ્રી રામ, જય શ્રી રામ। આજે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જે વિશાળ ધર્મ સભાનું આયોજન કરવામાં આવ્યું લુહાર સુથાર બોર્ડિંગમાં, તો હિન્દુત્વનું એકત થવા માટે આજે હાકાર કરી છે। તો આજે નહીં થાય તો કાલે નહીં થાય, પણ વિશ્વ હિન્દુ પરિષદ, RSS, બજરંગ દળ, તમામ ભગીરથ સંસ્થાઓ જે કામ કરે છે એને સહયોગ આપવા વિશ્વ હિન્દુ પરિષદ આપણી પાસે લાગણી અને અનુભવે છે કે આજે જે બધા તમામ જ્ઞાતિના કે 18 જ્ઞાતિના બધા પધાર્યા તે બદલ રાજુલા વિશ્વ હિન્દુ પરિષદ તેમનો આભાર માને છે। જય જય શ્રી રામ। રાજુલા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિરાટ હિન્દુ સંમેલન રાખવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય વક્તા કિરીટભાઈ મિસ્ત્રી અને રાજુલાના સાધુ સંતો જોડાયા હતા અને ધાર્મિક પ્રવચનો પણ કરવામાં આવ્યા હતા। ખૂબ જ આ કાર્યક્રમ સફળ રહ્યો હતો અને દરેક રાજુલાના હિન્દુ ધર્મ સંગઠનો, મંદિરોના પૂજારીઓ, ગૌરક્ષકો બધા એમાં હાજર રહ્યા હતા અને ખૂબ સારી રીતે બહોળી સંખ્યામાં દુર્ગા વાહની બહેનો અને બજરંગ દળના યુવાનો બધા એમાં જોડાયા હતા, વેપારીઓ જોડાયા હતા અને ખૂબ સફળતાપૂર્વક આ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જે હિન્દુ મહાસભા યોજાઈ હતી એ સફળ રહી હતી। ચિરાગ જોશી, રાજુલા।